કદાડી કે પાવડો કોક લીધું હોત નહીં તો મજૂર જેવા લાગો તેમ. એટલે આપણા ઘેર 50 કદાડીઓ પડી છે અને 50 પાવડા પડ્યા છે. એટલે હવે વિચારું છું કે 50 થી ચીયો પાવડો લેવું અને 50 થી ચી કદાડી લેવું. એટલે સીધી રીતના જવાબ ના આલી કોની તો આ બંકા આગળ દોઢું નહીં બોલવાનું હો પાછું. ને કે આ તો એનું એ જ છે. કોઈ ભૂલ્યો નહીં તમને કહું હું. એવું છે એમ? એટલે તમે ભૂલ્યા નહીં, હું ભૂલી ગયો છું. કેટલી વાર થાપાયા તમને? એટલે એ તો એમ નહીં, તને ચી નહીં ખબર કે પાવડા વેચી ખાઈ જશો અને કદાડીઓ વેચી ખાઈ જશો. અને કાલ છેલ્લી દાંતેડી પડી હતી ને તો કે વાઘઈ વેચી મારો ને વેચી મારો ને. શું કરવાનું યાર જાણી? ના ના, અત્યારે ચોક મજૂરી દા નહીં, 2 રૂપિયા કમા નહીં, તાણી તો હોદે ખાવા પાડશે. એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે. ઉડાડો લે, ઉડાડો ઉડાડો. એટલે આ તળાવથી કોઈની તાકાત નહીં ચાલી. જો ગાડીમાં જો પેલા કોણ છે. હા ખેગાર ખેગાર. એટલે ખેગાર, હા તું તો ઘણા વર્ષે આવ્યો ગોમમાં. બહુ વર્ષે આવ્યો નહીં. હા, કેવું ચાલે છે તમાર? કની ગાડી ચલાવી છે? ચમ કની ગાડી ચલાવી છે એટલે ગાડી મારી છે. અને આવી એક નહીં ઘેર ટાઈમ પડી છે. બીજી ટાઈમ પડી. હા હવે જાનવાઈથી તાણી કોઈ ગોમમાં રહેતું તું, તાણી અમાર હંગાત મજૂરી કરી ખાતું તું, કોઈ ફૂંચી ખાવા તારે નતું, અને ચોથી 3 ગાડીઓ હશી. અરે વાઘુજી, તમને હું ના કહેતો કાયમ માટે કે સમયનું કોઈ નક્કી ના હોય, ચિયા ટાઈમે ફરી જાય. હાલ મારો સમય ફરી ગયો છે એટલે. ફરી ગયો? હા એ પેલા દોડો પેડો, એમ છોકરા દોડો પેડો. શું કરવા આબરૂ ઘટાવી છે? શાંતિ રાખ કે મેં કઈનો જોયો છે તોય હું મોટી મોટી જ વાતો કરું છું. હા ફૂમતાઈ, તમે તમારા જીવનમાં કોઈ પરિવર્તન લાવ્યું કે જે મોજીલા મજૂર હતા એના હિસ્સો કે? ચમ હવે ખેગાર, હા તને સાચી વાત કહું, પેલા 150 રૂપિયા મજૂરી દાતા હતા અને હવે 250-300 રૂપિયા મજૂરી જશે. એટલે 150 રૂપિયાનું પરિવર્તન આવ્યું છે. બસ બસ. અરે બીજું કોઈ ના કર્યું તમારા જીવનમાં તમે? અલ્યા જીવનમાં તો ઘણું કરવું હતું, પણ ઈ મજૂરી કરતે કરતે જીવન હવે પૂરું થઈ ગયું એમ. એનો મતલબ ઈ કે તમે કશું વસાયું નહીં એમ? કોઈ નહીં વસાયું? એટલે તે શું વસાયું? હું તે સાચી વાત કરું, 4 તો ગાડીઓ છે બરોબર, 20 વીઘા જમીન લીધી મેં, અને ઘેર 2 તો મકાન બનાવ્યો. એ ધાબા વાળો હવેલી જેવા. એટલે ઘૂમતે ચૂપ 2 નંબર